નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર આવર્ત કોષ્ટક અને ગુણધર્મોમાં આવર્તિતતા લેક્ચર 12. ચાલો હવે આપણા જે વિડીયો લેક્ચર છે એની અંદર આ ચેપ્ટરમાં ખાલી બાકી શું છે તો એક તો એનો જે ઇતિહાસ છે બરાબર, કે આવર્ત કોષ્ટક જે છે બરાબર એ મોડિફાઈડ કઈ રીતે થયું એ ખાલી મારે ખાસ તો તમને જણાવવાનું છે. રેડી? તો એ કઈ રીતે આવશે એ તમને એક્સપ્લેન કરી દો. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા નંબરનું લેવોઇઝર આવશે. લેવોઇઝર બરાબર. લેવોઇઝર જે છે એણે જે આવર્ત કોષ્ટક આપ્યું એમાં એણે શું કર્યું તો એ તમને કહું. એણે નોર્મલી આવર્ત કોષ્ટકમાં ડિસાઈડ કર્યું કે ધાતુ તત્વો અલગ કરવા, ધાતુ તત્વોને અલગ બતાવ્યા અને અધાતુ તત્વોને અલગ બતાવ્યા. બરાબર. મેટલ અને નોન મેટલ છે એ બંનેને અલગ અલગ દર્શાવી. બરાબર છે. બસ મેટલોઇડ્સનું કોઈ સ્થાન હતું નહીં. તો લેવોઇઝરે બસ આટલું જ કામ કર્યું કે ધાતુ અને અધાતુને અલગ અલગ બતાવી દીધી અને કહી દીધું કે આ આવર્ત કોષ્ટક બરાબર છે. પણ એ પ્રોપર ના કહી શકાય કારણ કે એણે મેટલોઇડ્સ બરાબર, મેટલોઇડ્સ એટલે અર્ધધાતુ, અર્ધધાતુઓ માટે કોઈ જ વાત કરી નથી. બરાબર છે. કોઈ સ્થાન આપ્યું નહીં, સ્થાન ન આપ્યું. અર્ધધાતુ નહીં તે આવર્ત કોષ્ટકમાં સ્થાન તો હોવું જોઈએ ને. બરાબર છે. જે એણે બિલકુલ આપ્યું નહીં અને એના કારણે નોર્મલી એવું કહી શકાય કે પ્રોબ્લેમ થઈ. બરાબર છે. જોઈએ ત્યાર પછી બીજો સાયન્ટિસ્ટ આવ્યો. રેડી? સેકન્ડ નંબરનો જે સાયન્ટિસ્ટ છે એનું નામ છે પ્રાઉસ્ટ. રેડી? આ પ્રાઉટ્સ રોંગ છે, પ્રાઉટ્સ બરાબર. તો પ્રાઉટ્સ નામનો આ સાયન્ટિસ્ટ છે એણે શું કર્યું તો બધા તત્વો છે એ હાઇડ્રોજન પરમાણુના બનેલા છે. એનું માનવાનું એવું હતું કે બધા જ તત્વો હાઇડ્રોજન પરમાણુના બનેલા છે. હાઇડ્રોજન પરમાણુના બનેલા છે. રેડી? એ ભાઈ એવું માનતા હતા કે જેટલા પણ એલિમેન્ટ્સ છે બધા હાઇડ્રોજનના બનેલા છે. એટલે એણે શું કર્યું કે એમ કીધું કે બધાનો પરમાણુ ભાર, બધા તત્વોનો પરમાણુ ભાર બરાબર શું કહી શકાય? NX બરાબર. હાઇડ્રોજનનો પરમાણુ n મલ્ટીપ્લાય હાઇડ્રોજનનો પરમાણુ ભાર, હાઇડ્રોજનનો પરમાણુ ભાર બરાબર. એણે આવું કીધું. બરાબર છે. એટલે એનું કહેવાનું એમ હતું કે બધા તત્વો જો હાઇડ્રોજનના બન્યા હોય બરાબર છે તો હિલિયમનો પરમાણુ ભાર એટલે શું? તો હિલિયમનો પરમાણુ ભાર એટલે 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર બરાબર. તો 2 ગુણ્યા 1. એનું કહેવાનું એમ કે હિલિયમ છે એ 2 હાઇડ્રોજનનું બનેલું હોય બરાબર. તો હિલિયમનો પરમાણુ ભાર કેટલો? 2. હવે આવી એની માન્યતા હતી જે આપણને ખબર છે કે સાચી નથી. બરાબર છે. પણ શું કે ઓક્સિજનનો પરમાણુ ભાર કે બીજા તત્વોનો પરમાણુ ભાર હંમેશા પૂર્ણાંક હોય એ જરૂરી નથી, અપૂર્ણાંક હોઈ શકે. જેમ કે કોપર છે 63.5 બરાબર છે, ઝિંક છે 65 સમથિંગ. તો પછી બીજા વૈજ્ઞાનિકોએ એવું કીધું કે દરેક તત્વોના પરમાણુ ભાર પૂર્ણાંક સંખ્યા નથી. બરાબર. પૂર્ણાંક સંખ્યા બિલકુલ નથી. અને એટલા માટે એવું કહી શકાય કે એણે જે આવર્ત કોષ્ટક મતલબ એણે જે વર્ગીકરણ કરવાની ટ્રાય કરી હતી ને બરાબર એ ખોટી છે. બરાબર. તો પહેલો લેવોઇઝર ખોટો સાબિત થયો, પ્રાઉસ્ટ ખોટો સાબિત થયો. હવે ત્રીજો વૈજ્ઞાનિક આવશે. બરાબર છે. એમ એક પછી એક બધા વૈજ્ઞાનિકો આવતા ગયા જેને પોતપોતાની રીતે આવર્ત કોષ્ટક છે એને રજૂ કરવાની ટ્રાય કરી. મતલબ જે તત્વો વધતા જતા હતા બરાબર છે કેમેસ્ટ્રીમાં એ તત્વોને પ્રોપર ગોઠવવાના પ્રયાસો કર્યા. રેડી? ચાલો ત્રીજા નંબરનો જે વૈજ્ઞાનિક એવો અગત્યનો છે નામ છે ડોબ્રેનર. બરાબર. હવે ડોબ્રેનર જે છે એણે શું આપ્યું તો એણે ત્રિપુટી આપી. યાદ છે ને? એને ડોબ્રેનરની ત્રિપુટી કહેવાય છે. બરાબર.
તો તમને એ કહી દઉં કે ડોબ્રેનર જે છે એણે જે ત્રિપુટી આપી એમાં કઈ કઈ ત્રિપુટીનો સમાવેશ થાય. ત્રિપુટી એટલે શું એ તમને કહી દઉં. સરખા ગુણધર્મ દર્શાવતા 3 તત્વોનું જોડકું. સરખા ગુણધર્મો દર્શાવતા 3 તત્વોનું જોડકું. તો એણે શું કર્યું એ ભાઈએ કે જેટલા પણ એલિમેન્ટ્સ એ સમયે ઉપલબ્ધ હતા બધાને 3-3ની જોડીમાં વહેંચવાની ટ્રાય કરી. બરાબર છે. તો કેટલાની જોડી બની શકી? તો પહેલી જોડી બની સોડિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમની. આ એક ત્રિપુટી બની, એના ગુણધર્મોમાં સરખાપણું હતું. પછી બની ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની ત્રિપુટી. રેડી? ત્યાર પછી બની ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. આ 3ની જોડી. બરાબર. પછી પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. આ 3ની ત્રિપુટી બની. બરાબર. ત્યાર પછી કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ અને બેરિયમ. ઓકે, આનું જોડકું બન્યું. અને હજી પણ એક બની સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુરિયમ. તો એમ કરીને એણે આવી ત્રિપુટીમાં તત્વો જે છે એને વહેંચવાની ટ્રાય કરી કે જેના ગુણધર્મો કેવા આવતા હોય, સરખા આવતા હોય. બરાબર છે. પણ શું થયું કે કંઈ બધા તત્વોને આ રીતે ડિવાઈડ કરી શકાય નહીં, એટલે એ ભાઈનું પણ ખોટું સાબિત થયું. રેડી? ચાલો, ચોથા નંબરનો વૈજ્ઞાનિક છે એલેક્ઝાન્ડર એમિલ. એલેક્ઝાન્ડર એમિલ. રેડી? ચાલો, હવે એલેક્ઝાન્ડર એમિલ નામના ભાઈએ હું ટ્રાય કરી. તો એણે થોડીક સારી એવી ટ્રાય કરેલી છે. બરાબર. એણે શું કર્યું કે આ જે આવર્ત કોષ્ટક છે એને આ રીતે સિલિન્ડર આકારમાં. બરાબર. સિલિન્ડર એટલે તમને ખબર હશે આ જે છે. બરાબર છે. એને અહીંયાથી હું કટ કરી નાખું તે જે શેપ બને એને સિલિન્ડર કહેવાય. પણ એ સિલિન્ડરને ખોલો તો આવું બને. બરાબર. તો આવી રીતે કંઈક એણે સિલિન્ડર આકારમાં આવર્ત કોષ્ટક આપવાની ટ્રાય કરી. એટલે આ પહેલું એવું આવર્ત કોષ્ટક હતું કે જે અત્યારના આવર્ત કોષ્ટકને કંઈક કામ મળતું આવે, આવા ખાના બાના પાડેલું. બરાબર. બાકીના વૈજ્ઞાનિકોએ કાંઈ આવી ટ્રાય કરી નહોતી. રેડી? એટલે એણે કેવા આકારનું આપ્યું? સિલિન્ડર. રેડી? તો એલેક્ઝાન્ડર એમિલ જે છે એણે સિલિન્ડર આકારનું આવું આવર્ત કોષ્ટક આપવાની ટ્રાય કરી. એણે કોના આધારે તત્વોને વર્ગીકૃત કર્યા હતા? આમાં કઈ રીતે મૂક્યા હતા? તો પરમાણુ ભારના કેવા ક્રમમાં? ચડતા ક્રમમાં તત્વોને ગોઠવાતા. પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવ્યા. બરાબર. હવે એના સમયમાં જેટલા પણ તત્વો પ્રેઝન્ટ હશે એણે એ તત્વોને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં આમાં ગોઠવા. બરાબર છે. કેટલાક ન શોધાયેલા તત્વોનું અનુમાન લગાવી શકાતું અને ઓક્સાઇડની તત્વયોગમિતિ સમજાવી શકાતી. આ ઇમ્પોર્ટન્ટ શું કામ હતું એ સમયે? આ એક જ આવર્ત કોષ્ટક પહેલું એવું હતું કે જે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ અગત્યનું હતું 2 બાબતોના લીધે. પહેલી બાબત એ કે ન શોધાયેલા તત્વોના અનુમાન લગાવી શકાતા હતા કે ભાઈ અહીંયા કંઈક એકાદું તત્વ આવતું હશે. બરાબર. અનુમાન લગાવી શકાતું હતું. બરાબર. આ આવર્ત કોષ્ટક જે એણે આપ્યું એમાં એણે તત્વો ગોઠવી દીધા. પછી ક્યાંક જગ્યા ખાલી પડી હશે. બરાબર છે. તો એ જગ્યા ખાલી જે પડી એના ઉપરથી ન શોધાયેલા તત્વો જે છે ને, બરાબર છે, એનું શું કરી શકાતું? અનુમાન લગાવી શકાતું હતું. રેડી? સેકન્ડ થિંગ કે તત્વોના ઓક્સાઇડોની તત્વયોગમિતિ સમજાવી શકાતી હતી. રેડી? કઈ રીતે? તો આમાં જે તત્વો ગોઠવાણ, બરાબર છે,
એ તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થાને એવું નક્કી કરી શકાતું હતું. માનો કે સોડિયમ હોય તો વૈજ્ઞાનિકો એમ અનુમાન લગાવી શકતા કે સોડિયમનો ઓક્સાઇડ Na2O બની શકે, Na2O2 બની શકે, એલ્યુમિનિયમ છે તો એનો Al2O3 બની શકે. તો આ વૈજ્ઞાનિકે જે તત્વોને ગોઠવાતા સિલિન્ડર શેપમાં, મતલબ એવા આવર્ત કોષ્ટકમાં, એના ઉપરથી આ જે તત્વો ગોઠવાતા એના ઓક્સાઇડનું તત્વયોગ મિતિ, મતલબ આ જે આંકડા છે એ આંકડા ડિસાઇડ કરવામાં હેલ્પ થઈ જતી હતી. રેડી? તો આ જે છે એ કોનું આવર્ત કોષ્ટક આવશે? એલેક્ઝાન્ડર એમિલ. પણ એલેક્ઝાન્ડર એમિલનું આવર્ત કોષ્ટક જે છે એ પણ એકદમ પાક્કું સાબિત થઈ શક્યું નહીં. તો હવે બીજા વૈજ્ઞાનિકો આવશે કે જેણે આના માટે ટ્રાય કરી. રેડી? ચાલો, તો પાંચમો વૈજ્ઞાનિક આવ્યો. એ વૈજ્ઞાનિકનું નામ છે ન્યુલેન્ડ. બરાબર? તો આ જે વૈજ્ઞાનિક છે ન્યુલેન્ડ, એણે શું કર્યું સાંભળો છો. આ ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે દર 7 તત્વોએ આવતું તત્વ એ ગુણધર્મોમાં આવર્તિતતા દર્શાવે, પુનરાવર્તન દર્શાવે છે. બરાબર છે? એવું એનું કહેવાનું હતું. ફરી પાછું આપણે કેમ સારે ગા મા પ ધ ની સા, બરાબર છે, એની જેમ ન્યુલેન્ડે એમ કીધું કે દર 7 તત્વ પછી આવતું આઠમું તત્વ ગુણધર્મમાં આવર્તિતતા દર્શાવે છે. રેડી? તો શું કહી શકાય? ચાલો જુઓ. નોર્મલી એનું કહેવાનું એમ હતું કે આપણે કેમ જોઈએ સા રે ગા મા પ ધ ની સા, પછી પાછું સારે ગામા પ ધ ની સા. બરાબર છે? એટલે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, સેવન, પછી પાછો સા આવ્યો. પહેલાં જેવું જ આવ્યું કે નહીં? તો એનું કહેવાનું એમ હતું, સાંભળજો, કે હું અહીંયા લખું લિથિયમ, બરાબર, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. રેડી? તો સાંભળજો કે આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, સેવન્થ પછી જે તત્વ આવે ને, બરાબર, ત્યારે ઉમદા વાયુની શોધ થઈ નહોતી. આ કહી દઉં કે જ્યારે ન્યુલેન્ડે આવર્ત કોષ્ટક આપ્યું ને, ત્યારે અહીંયા ઉમદા વાયુ જે આવે ને, બરાબર છે, નિયોન આવશે, એ ઉમદા વાયુ શોધાણા નહોતા. ઉમદા વાયુઓની શોધ થઈ ન હતી. રેડી? એટલે ઉમદા વાયુ નો આવે, ડાયરેક્ટ કોણ આવી જાય? સોડિયમ. બરાબર? સોડિયમ, પછી કોણ આવશે? તો મેગ્નેશિયમ, બોરોન, એલ્યુમિનિયમ, કાર્બન, સિલિકોન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન, પછી ક્લોરિન. ઉમદા વાયુ તો આવશે નહીં. પછી પોટેશિયમ અને કેલ્શિયમ. રેડી? તો એનું કહેવાનું એમ હતું કે આ 7 તત્વો પછીનું આ જે 8મું તત્વ આવે ને, એ પાછું પહેલા તત્વ જેવો ગુણધર્મ દર્શાવતું હતું. રેડી? પછી આની વાત કરું તો 1, 2, 3, 4, 5, 6, 7 નંબરનું આવ્યું, એ આગળના જે તત્વ છે એની સાથે. પછી આ બોરોન છે, તો 1, 2, 3, 4, 5, 6, 7 7મા નંબરનું, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 આઠમું આવ્યું. આઠમું બોરોન સાથે સામ્યતા દર્શાવે. એટલે એનું કહેવાનું એમ હતું કે દર 7 તત્વ પછી આવતું 8મું તત્વ જે છે, બરાબર છે, એ પહેલા તત્વ સાથે ગુણધર્મમાં શું દર્શાવે? સામ્યતા દર્શાવે. બરાબર છે? પુનરાવર્તન દર્શાવે છે. આવર્તિતતા જે છે એની જગ્યાએ હું પુનરાવર્તન લખીશ. પુનરાવર્તન દર્શાવે છે. બરાબર? પણ ઉમદા વાયુઓની શોધ તો થઈ નહોતી. બરાબર છે? એટલે ત્યારે હાલી ગયું કે હાલો આમ છે. પણ ઉમદા વાયુ અહીંયા મુકાઈ જાય તો 7મા પછી 8મું તત્વ છે એ પહેલા તત્વ હારે સામ્યતા દર્શાવે નહીં. તો થોડાક સમય પછી ઉમદા વાયુની શોધ થઈને, એટલે આવર્ત કોષ્ટક આજે આપ્યું હતું ને આ ટાઈપનું, એ ખોટું સાબિત થયું. કારણ કે દર 8મું તત્વ તો ઉમદા વાયુ આવે છે, પહેલા તત્વ સાથે સામ્યતા દર્શાવે નહીં. રેડી? એટલે અહીંયા શું કે કેલ્શિયમ સુધી જ સાચું સાબિત થયું, ફક્ત અહીંયા સુધી જ ગોઠવણી શક્ય બની.
કેમ? કારણ કે કેલ્શિયમ જે છે એના પછી સ્કેન્ડિયમથી કેટલા સુધી? સ્કેન્ડિયમથી 18નો તફાવત જોવા મળ્યો. એટલે સ્કેન્ડિયમથી પછી તત્વો જે છે એની સંખ્યામાં 18નો તફાવત જોવા મળ્યો. મતલબમાં કહેવાનું એમ છે કે દર 7 તત્વો પછી 8મું સામ્યતા દર્શાવતું હતું ને, પણ સ્કેન્ડિયમથી શું ચાલુ થઈ ગયું કે 18 તત્વો પછીનું 19મું તત્વ સામ્યતા દર્શાવવા માંડ્યું. બરાબર? તો પ્રોબ્લેમ થઈ ગઈ કે ભાઈ અહીં સુધી તો રેડી છે પણ પછી આગળ કંઈ હાલશે ને. એમાં પાછી કોની શોધ થઈ? ઉમદા વાયુઓની શોધ થઈ. ઉમદા વાયુઓની શોધ થઈ. ઉમદા વાયુઓ અહીંયા આવી જાય એટલે બધું ચોપટ. બરાબર? ઉમદા વાયુઓની શોધ થતાં આ આવર્ત કોષ્ટક નકામું બન્યું. તો બિચારા ઓલા ભાઈ બહુ બધી મહેનત કરી હતી, નો ડાઉટ, ન્યુલેન્ડે. બરાબર છે? પણ એ બધી મહેનત ઉપર પાણી ફરી ગયું. રેડી? ક્યારે? ઉમદા વાયુઓની શોધ થઈને પછી. ઓકે, ચાલો. તો આ ન્યુલેન્ડ ભાઈની વાત હતી. હવે આગળ વધશું અને બીજા વૈજ્ઞાનિકો તરફ જશું. બરાબર? ચાલો. ત્યાર પછી છઠ્ઠો વૈજ્ઞાનિક આવ્યો, નામ છે લોથર મેયર. રેડી? હવે લોથર મેયર જે છે એણે શું કર્યું? તો તત્વોને તેમના પરમાણુ ભારના ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે તેના ચોક્કસ અંતરાલ પછી ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળે છે. એણે એમ કીધું, તત્વોને, સાંભળજો, તત્વોને તેમના પરમાણુ ભારના ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે ચોક્કસ અંતરાલ પછી મતલબ ચોક્કસ ડિસ્ટન્સ પછી તત્વો ગુણધર્મોમાં સામ્યતા દર્શાવે છે. આવું એનું કહેવાનું હતું. તો એ વાત તો સાચી છે. ન્યુલેન્ડભાઈનું કહેવાનું કંઈક આવું જ હતું. પણ ન્યુલેન્ડભાઈએ ફિક્સ કરી નાખ્યું કે દર 7 તત્વ પછીનું 8મું તત્વ જે છે એ સામ્યતા દર્શાવે છે. રેડી? એવું એણે ફિક્સ કર્યું ને એમાં પ્રોબ્લેમ થઈ ગઈ. તો આ ભાઈએ શું કર્યું કે આને ફિક્સ ન કર્યું. એણે એમ કહી દીધું કે ચોક્કસ અંતરાલ પછી, બરાબર, ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. તો લોથર મેયરનો આ જે કન્સેપ્ટ હતો એ મેન્ડેલિફ સાથે સરખો હતો. બરાબર છે? પણ કંઈક પ્રોબ્લેમ હશે જેના કારણે એનું અસ્વીકાર્ય રહ્યું. એટલે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક સાથે સામ્યતા દર્શાવે છે. રેડી? તો લોથર મેયરનું જે આવર્ત કોષ્ટક હતું એ આપણું જે મેન્ડેલિફનું અત્યારનું જે આવર્ત કોષ્ટક છે એની સાથે સામ્યતા દર્શાવે છે, નો ડાઉટ. બટ કોઈ કારણોસર એ ખોટું સાબિત થયું. રેડી? હવે આપણે જે ફાઇનલ જોવાનો છે એ આવશે મેન્ડેલિફ. બરાબર? મેન્ડેલિફ, દમિત્રી મેન્ડેલિફ નામ છે એનું. અને એ ભાઈનો નંબર છે કંઈક 7 નંબર. બરાબર? દમિત્રી મેન્ડેલિફ. રેડી? હવે આમાંથી ઇતિહાસમાંથી એવા કોઈ એટલા ક્વેશ્ચન આવવાની કોઈ શક્યતા નથી. બરાબર છે? પણ આ તો મેં તમને કીધું, ઇનકેસ આવે તો તમે સોલ્વ કરી શકો. ચાલો. દમિત્રી મેન્ડેલિફ જે છે એ પરમાણુ ભારના ચડતા ક્રમમાં એણે આવર્ત કોષ્ટક ગોઠવ્યું. બરાબર? મતલબ તત્વોને પરમાણુ ભારના, ધ્યાન રાખજો, એણે તે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં નહોતા ગોઠવા. બરાબર? પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. બરાબર? તો એ સમયનું આવર્ત કોષ્ટક છે, ભલે દમિત્રી મેન્ડેલિફે આપ્યું હોય કે ગમે. રેડી? આધુનિક આવર્ત કોષ્ટક કરતાં ડેફિનેટલી અલગ હતું. કઈ રીતે? આવર્ત અને સમૂહ તો પાડ્યા પણ સંખ્યા જુદી હતી. ત્યારે સમૂહની સંખ્યા 8 હતી. સાંભળજો, સમૂહ 8 હતા અને આવર્ત 12 હતા. અત્યારે એવું નથી. યાદ છે ને? અત્યારે 7 આવર્ત છે અને 18 સમૂહ છે.
તો મેન્ડેલિફનું જ છે, પણ અત્યારે જે જોઈએ છે ને મોડિફાઈડ વર્ઝન છે, બરાબર છે, આપણે યુઝ કરીએ છીએ. ચાલો, એમાં એણે એ અને બી એવા ભાગ પાડ્યા હતા. એ તરીકે એણે રાખ્યા પ્રતિનિધિ તત્વો, બરાબર છે, જે મેઇન હોઈએ. અને બી તરીકે એણે રાખ્યા સંક્રાંતિ તત્વો. યાદ છે ને, આપણે બી દર્શાવીએ છીએ, બરાબર. એણે આવું કર્યું હતું, સંક્રાંતિ તત્વો, બરાબર. ચાલો, હવે એમાં જે એણે આવર્તક કોષ્ટક આપ્યું હતું એમાં જે સ્પેશિયલ બાબતો હતી ને, બરાબર છે, આપણે એના ઉપર ફોકસ કરવાનું છે કે એમાં સ્પેશિયલ શું હતું. તો એ સ્પેશિયલ બાબતની અંદર ફર્સ્ટ વન કે સમૂહ 8, સમૂહની સંખ્યા કેટલી હતી? 8. આ એક સ્પેશિયલ બાબત છે. હવે એમાં થયું શું કે એ સમયે આ સમૂહ 9 તત્વ ધરાવતો હતો. સમૂહ નંબર જે 8 હતો ને, એ કેટલા તત્વો ધરાવતો હતો? 9 તત્વો ધરાવતો હતો. સમૂહ 8 9 તત્વો ધરાવતો હતો. રેડી? સ્કેન્ડિયમ, ગેલિયમ, ટેકનિશિયમ, જર્મેનિયમના સમૂહના સ્થાન અને ગુણધર્મોમાં અગાઉથી નક્કી થયેલો. હવે એમાં કેવું થયું કે ગેલિયમ જે છે, બરાબર છે, એ ગેલિયમની મતલબ શોધ નહોતી થઈ, બરાબર છે, પણ એની પહેલાં એલ્યુમિનિયમ હતું, બરાબર. એટલે એલ્યુમિનિયમ પછીની જગ્યા ખાલી હતી, લાઈક એલ્યુમિનિયમ હતું પણ જગ્યા ખાલી હતી, બરાબર. એટલે આ તત્વને નામ શું આપી દીધું એલ્યુમિનિયમ ઉપરથી? કે એકા એલ્યુમિનિયમ. રેડી? શું નામ આપ્યું? એકા એલ્યુમિનિયમ. એ રીતે જર્મેનિયમ જે છે આપેલું, બીજું જર્મેનિયમ બાજુમાં, બરાબર. જર્મેનિયમની આગળ સિલિકોન હતું એટલે નામ આપી દીધું એકા સિલિકોન. રેડી? ફરી પાછું કે જર્મેનિયમ છે એ પણ નહોતું શોધાણું, પણ એની ઉપર આમ કેમ એલ્યુમિનિયમ છે એટલે આને નીચેવાળાનું નામ એકા એલ્યુમિનિયમ આપ્યું. એમ હું કહીએ તો ચાલો, ઘણાને ખબર નહીં પડે, સિલિકોન છે, એની નીચે જગ્યા ખાલી હતી. હવે જગ્યા કોની હતી? જર્મેનિયમની હતી, બરાબર. તો એટલે જર્મેનિયમનું નામ શું પાડ્યું? એકા સિલિકોન. અહીંયા ગેલિયમ, ગેલિયમ એકા એલ્યુમિનિયમ, જર્મેનિયમ એકા સિલિકોન. શું કામ? તો તમારા સામે જ છે, બરાબર છે. બીજી કઈ સ્પેશિયાલિટી હતી આ જે આવર્તક કોષ્ટક હતું એની, તો એ તમને એક્સપ્લેન કરું. ચાલો, તો એ સમજીએ. હવે એમાં સ્પેશિયલ બાબતમાં બીજું તો સ્કેન્ડિયમ, બરાબર. સ્કેન્ડિયમ છે એકા બોરોન. બોરોન પછી નીચે તત્વનું સ્થાન ખાલી હતું તો એનું નામ પાડ્યું એકા બોરોન. એકા બોરોન. પછી એ જ રીતે બીજું છે ટેકનિશિયમ, બરાબર છે. એ મેંગેનીઝ પછી તો મેંગેનીઝ તો મળ્યું હતું પણ ટેકનિશિયમ નહોતું મળ્યું એટલે એનું નામ પાડ્યું એકા મેંગેનીઝ. એકા મેંગેનીઝ, બરાબર. તો આજે છે એ સ્કેન્ડિયમ, ટેકનિશિયમ. રેડી? તો કહેવાનું એમ કે કેટલાક તત્વો જે છે એની સ્પેસીસ ખાલી હતી પણ એના ઉપરના જે તત્વો હતા એના ઉપરથી એને આવા પર્ટિક્યુલર નામ આપી દીધેલા. હવે કેટલાક તત્વોના પરમાણુ ભારમાં સુધારો કરી શકાયો. આજે મેન્ડેલિફે આવર્તક કોષ્ટક આપ્યું, બરાબર છે, એના કારણે કેટલાક તત્વોના પરમાણુ ભારમાં સુધારો કરી શકાયો. પહેલાં એવું થયું હશે કે પરમાણુ ભારમાં કંઈક પ્રોબ્લેમ થઈ હશે, પ્રોપર નહીં અપાણો હોય, બરાબર છે, પણ આવર્તક કોષ્ટક જ્યારે મેન્ડેલિફે આપ્યું ત્યાર પછી એના પરમાણુ ભારમાં સુધારો કરી શકાણો, બરાબર. જેમ કે બેરેલિયમ જે છે ને, બેરેલિયમ, એની સંયોજકતા 3 ગણવામાં આવતી હતી. કેટલી? સંયોજકતા 3 ગણાતી હતી, બરાબર. અને એનો તુલ્ય ભાર 4.5 આવતો હતો. 3 સંયોજકતા કે તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બરાબર. 4 4 2 8 ને 1 9. આનો પરમાણુ ભાર નોર્મલી 9 છે તો તુલ્ય ભાર કેટલો આવે? તુલ્ય ભાર બરાબર 9/3, બરાબર.
1 મિનિટ. પહેલાં એનો પરમાણુ ભાર છે ને 13 ગણાતો હતો, 13.5. રેડી? 13.5 તો 4 તેરી 12 એટલે કંઈક 4.5 સમથિંગ એનો તુલ્ય ભાર આવતો હતો એ સમયમાં, કારણ કે એનો પરમાણુ ભાર કેટલો ગણાતો હતો 13.5 અને સંયોજકતા 3 સ્વીકારેલી હતી. પણ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આવ્યું, બરાબર છે, પછી જાણ થઈ કે બેરેલિયમની સંયોજકતા કેટલી છે 2 છે, બરાબર છે, એટલે તેને લિથિયમ અને બોરોનની વચ્ચે મૂકવામાં આવ્યો. પહેલાં સંયોજકતા ખોટી સ્વીકારવામાં આવી હતી, એટલે પછી તુલ્ય ભારે તે ખોટો જ મળવાનો છે, બરાબર, પરમાણુ ભારે એ પ્રમાણે હશે. પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પરથી જાણ થઈ કે તેની સંયોજકતા કેટલી છે 2 છે. તેની સંયોજકતા 2 છે. હવે એની સંયોજકતા 2 હોય તો એનો પરમાણુ ભાર બરાબર તુલ્ય ભાર ગુણ્યા 2 એટલે કેટલો આવે 9. તો 9 સાચો છે, જે અત્યારે ચાલે છે ગ્રામ પ્રતિ મોલ. રેડી? તો આ વસ્તુ જે છે ને એ ક્યારે સાબિત થઈ શકી કે જ્યારે ખબર પડી કે ભાઈ આની સંયોજકતા જે છે એ કેટલી આવે છે 2 આવે છે, બરાબર. ત્યાં સુધી તો આવેલું, બધાએ હકાયું, કોઈએ કંઈ કીધું નહીં, બરાબર. પણ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આવ્યું ને પછી જે ખોટું હતું એ ખોટું સાબિત થયું અને જે સાચું હતું ને એ સાચું સાબિત થયું, બરાબર. એવી પ્રોબ્લેમ. ચાલો આગળ જોઈએ. બીજી અગત્યની બાબત એ છે કે યુરેનિયમ, બરાબર, એના પછી ઇન્ડિયમ અને ઓરમ પ્લેટિનમના પરમાણુ ભારમાં સુધારો થયો. ઇન્ડિયમ પછી ઓરમ અને પ્લેટિનમ આ બધાના પરમાણુ ભારમાં સુધારો થયો. પહેલાં ખોટા પરમાણુ ભાર દીધા હશે, બરાબર, પહેલાં ખોટા પરમાણુ ભાર હશે, પછીથી સાચા મળ્યા. ચાલો મર્યાદા શું છે? મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ભલે આપણે યુઝ કરતા હોય તેમ છતાંય હજી પણ એની કેટલીક શું છે લિમિટેશન્સ છે, બરાબર. તો એને કહેવાય મર્યાદા. ઓકે, તો આપણે અત્યારે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક યુઝ કરીએ છીએ. બીજા નંબરની અગત્યની બાબત એ કે બહુ સારું આવર્ત કોષ્ટક છે, કોઈ પ્રોબ્લેમ નથી, સ્ટુડન્ટને ભણવામાં હેલ્પ કરી દે છે, વૈજ્ઞાનિકોને રિસર્ચ કરવામાં હેલ્પ કરી દે છે, બરાબર છે. પણ તેમ છતાંય એની કેટલીક શું છે મર્યાદાઓ છે, લિમિટેશન છે, બરાબર છે. તો એ જોઈએ કે કઈ છે. એમાં ફર્સ્ટ વન, સમસ્થાનિકોને કોઈ જગ્યા આપેલી નથી. તમે આવર્ત કોષ્ટક જોતા જશો ને એમાં ખાલી હાઇડ્રોજન લખ્યો હશે પણ હાઇડ્રોજનના 3 સ્વરૂપ બતાવ્યા નથી, બરાબર, એને કોઈ સ્થાન છે નહીં. તો એ એક લિમિટેશન છે કે સમસ્થાનિકો વિશે સ્ટુડન્ટને કે રિસર્ચરને ડાયરેક્ટલી આવર્ત કોષ્ટક જોઈને કોઈ ખ્યાલ ન આવે, બિકોઝ બતાવેલા જ નથી. રેડી? સેકન્ડ, કેટલાક તત્વોના પરમાણુ ભારનો ક્રમ જણાવતો નથી, બરાબર. એટલે કેટલાક તત્વોના પરમાણુ ભારનો ક્રમ જળવાતો નથી. મતલબ કે આપણે એમ કહેતા હોય પહેલાં નાનો પરમાણુ ભારવાળું, પછી મોટા પરમાણુ ભારવાળું, પછી એનથી મોટાવાળું એમ લાઈન હોવી જોઈએ ને. પણ પ્રોબ્લેમ એ છે કે કેટલાક તત્વો જે છે ને એના પરમાણુ ભારનો કોઈ ક્રમ જળવાતો નથી. ઉદાહરણ તરીકે સાંભળજો, આર્ગોન અને બીજું છે પોટેશિયમ. હવે કન્ડિશન એવી છે, આર્ગોનનો પરમાણુ ભાર છે 39.9 અને પોટેશિયમ છે એનો છે 39.1, બરાબર. પણ લાઈનમાં લખીએ ને તો લાઈનમાં પહેલાં કોણ આવે? 18 નંબરમાં આર્ગોન આવે, 19 પોટેશિયમ આવે, બરાબર. તો આમ જાય એમ પરમાણુ ભાર વધવો જોઈએ ને, બરાબર. શું થવું જોઈએ? પરમાણુ ભાર વધવો જોઈએ. એની જગ્યાએ જુઓ તો ઘટે છે, આનો વધારે છે ને આનો ઓછો છે, એટલે એવો ક્રમ આમાં જળવાતો નથી. આધુનિક આવર્ત કોષ્ટકમાં એ ક્રમ જળવાતો નથી, તો એ એક લિમિટેશન છે. રેડી? ચાલો ત્યાર પછી એવું જ છે ટેલ્યુરિયમ અને આયોડિનમાં. ટેલ્યુરિયમ આગળ છે
પછી આયોડિન આવે છે. તો ટેલ્યુરિયમનો નાનો હોવો જોઈએ પરમાણુ ભાર ને આયોડિનનો મોટો, પણ ઊંધું છે. આનો છે 127.5, જ્યારે આનો છે 127, તો 0.5 આનો વધારે છે, તેમ છતાં એ આગળ છે. બરાબર, તો આ એક લિમિટેશન છે. એ જ રીતે કોબાલ્ટ અને પછી છે નિકલ. તો કોબાલ્ટનો પરમાણુ ભાર છે 58.9, જ્યારે નિકલ જે છે એનો 58.6. બરાબર, તો આગળવાળાનો મોટો છે, પાછળવાળાનો નાનો છે, એટલે ઊંધું છે. બરાબર છે. નહીં તો નોર્મલી આમ જાય ને એમ વધવો જોઈએ, પણ અમુકમાં આવી રીતે જોવા મળે છે. બરાબર, એવું જ હજી એક એક્ઝામ્પલ છે આપણી પાસે પરમાણુ ભારને લઈને. એ એક્ઝામ્પલ છે થોરિયમ. થોરિયમ પછી આવે છે પ્રોએક્ટિનિયમ. બરાબર, તો થોરિયમનો 232 છે અને પ્રોએક્ટિનિયમ છે એનો 231 છે. રેડી. તો આ જે આવી નાની નાની પ્રોબ્લેમ્સ જે છે, બરાબર છે, એ પ્રોબ્લેમ્સ હાલના આપણા આવર્તક કોષ્ટકની અંદર પણ છે, હજી પણ છે. બરાબર, પણ હવે એમાં કંઈ સુધારો થાય એવું લાગતું નથી. રેડી. ચાલો, બીજા નંબરનું કે કેટલાક સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહમાં મૂકેલા નથી, સોનું અને પ્લેટિનમ. બરાબર, કેટલાક સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહમાં મૂકેલા નથી, એક જ સમૂહમાં મૂકેલા નથી. રેડી. તો એમાં છે ગોલ્ડ અને પ્લેટિનમ. ગોલ્ડ અને પ્લેટિનમ બંને સેમ ગુણધર્મો દર્શાવે છે, તેમ છતાંય ગોલ્ડ છે એ બીજા સમૂહમાં છે, પ્લેટિનમ છે એ કોઈ બીજા સમૂહમાં છે. રેડી. તો આ બધી લિમિટેશન છે. હાલમાં પણ મેં કીધું એમ આપણા આવર્તક કોષ્ટકમાં પણ આ બધી પ્રોબ્લેમ છે, તેમ છતાંય એ આવર્તક કોષ્ટક હજી પણ ચાલુ છે. ચાલો, ત્યાર પછી મોઝલે. બરાબર છે, હેનરી મોઝલે. પીરિયોડિક ટેબલ જે છે, મોઝલેનું આવર્તક કોષ્ટક આ એક રહી ગયું. હેનરી મોઝલેનું આવર્તક કોષ્ટક. બરાબર, તો મોઝલે ભાઈ જે છે એનું કહેવાનું શું હતું એ. રેડી, એ આપણે જોઈએ. તો હું નોર્મલી એણે શું કર્યું ને એ તમને કહું. બરાબર, હવે મોઝલે હું નોર્મલી કરાવતી નથી, પણ તમને કરાવું છું. એણે મેટલ લીધી. બરાબર છે, અને એ મેટલ ઉપર એક્સરે જે છે ને, એક્સરે એટલે ક્ષ કિરણો, એનો મારો કર્યો. બરાબર, મેટલ જે છે એ મેટલના પરમાણુ પર ક્ષ કિરણનો મારો કર્યો. બરાબર છે. અને એનું સ્ટડી કર્યું. એને જોવા મળ્યું કે એક્સરેની જે ફ્રિકવન્સી એટલે આવૃત્તિ થાય ને, આવૃત્તિ, આ એક્સ કિરણો જે છે એની શું આવૃત્તિ, એટલે આ મેટલ જે છે એના ઉપર એક્સ કિરણો જે પડે છે એની જે આવૃત્તિ છે એનું જે અંડરરૂટ છે, બરાબર છે, એનું અંડરરૂટ એટલે અંડરરૂટ મ્યુ, બરાબર, પ્રપોર્શનલ ટુ. મતલબ એણે આ પ્રયોગ કર્યો, મેટલ ઉપર એક્સ કિરણોનો મારો કર્યો ચોક્કસ આવૃત્તિમાં. બરાબર, અને એ આવૃત્તિનું અંડરરૂટ જે છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ નંબર ઓફ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઝેડ ઓફ મેટલ. બરાબર, એટલે કે એટોમિક નંબર એન્ડ નોટ ટુ એટોમિક માસ ઓફ ધ એટમ ઓફ ધેટ મેટલ. ઓકે, તો એ ઝેડના કેવા પ્રમાણમાં સાબિત થયું? સમપ્રમાણમાં. ઝેડ એટલે શું? એટોમિક નંબર ઓફ મેટલ. જે ધાતુ છે એનો પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર નહીં, એના સમપ્રમાણમાં સાબિત થયું. ન્યુક્લિયર ચાર્જ ઓફ મેટલ એટમ ઇઝ ઇક્વલ ટુ એટોમિક નંબર. ઓકે, બરાબર. તો આના પરથી એણે શું કીધું કે આ તો પ્રપોર્શનાલિટી છે ને, મેં પહેલાં પણ સમજાવ્યું કે પ્રપોર્શનાલિટીનો સિમ્બોલ કાઢવો હોય તો અંડરરૂટ ન્યુ ઇઝ ઇક્વલ ટુ એ બ્રેકેટમાં ઝેડ માઇનસ બી. એ અને બી શું છે? અચળાંકો છે.
બરાબર. તો આપણે તો ગ્રાફ દોરવાનો થાય તો આને ધ્યાનમાં લેવાનું. તો મોઝલે જે છે એણે આ કામ કર્યું. બરાબર. એ જે છે પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ અને બી જે છે કોન્સ્ટન્ટ ફોર ઓલ લાઇન્સ ઇન અ ગિવન સિરીઝ ઓફ એક્સ રેસ, મતલબ આ બે અચળાંકો છે. બરાબર. એટોમિક નંબર વોઝ અ બેટર ફંડામેન્ટલ પ્રોપર્ટી. ઓકે, મોઝલેનું કહેવાનું એમ હતું, બધાએ આવર્તક કોષ્ટકમાં તમે જોજો કે તત્વોની ગોઠવણી કોના બેઝ ઉપર કરી છે, પરમાણુ ભારના. પણ મોઝલે જે છે એણે અહીંયા પ્રયોગ કર્યો ને, તો એણે જોયું કે પરમાણુ ભાર મહત્ત્વનો નથી, પણ કોણ મહત્ત્વનું છે, પરમાણુ ક્રમાંક મહત્ત્વનો છે. એટલે એનું કહેવાનું એમ હતું મોઝલેનું, બરાબર, કે એટમિક નંબર વોઝ બેટર ફંડામેન્ટલ પ્રોપર્ટી ઓફ એન એલિમેન્ટ ધેટ દેન ઇટ્સ એટોમિક વેઇટ. એણે એમ કીધું કે તત્વના પરમાણુ ભાર કરતાં તેનો પરમાણુ ક્રમાંક વધારે મૂળભૂત ગુણધર્મ છે. આવું આ મોઝલેભાઈનું કહેવાનું હતું. એણે પ્રયોગ કરીને સાબિત કર્યું. બરાબર. ઓકે, મોઝલે છે, બરાબર, એણે આજે આપણું આધુનિક આવર્તક કોષ્ટક છે, મતલબ મોડર્ન પિરિયોડિક ટેબલ, બરાબર છે, એના માટે નિયમ આપ્યો કે ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એલિમેન્ટ્સ આર ધ પિરિયોડિક ફંક્શન્સ ઓફ ધેર એટમિક નંબર. એટલે મોઝલેનું કહેવાનું એમ હતું કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકના આવર્તનીય હોય છે. પરમાણુ ક્રમાંકના આવર્તનીય હોય છે. બરાબર. પરમાણુ ક્રમાંકના આવર્તનીય હોય છે. રેડી. આવું એનું કહેવાનું હતું. ઇફ ધ એલિમેન્ટ્સ આર અરેન્જ્ડ ઇન ઓર્ડર ટુ ધેર ઇન્ક્રીઝિંગ એટોમિક નંબર આફ્ટર અ રેગ્યુલર ઇન્ટરવલ, એલિમેન્ટ વિથ સિમિલર પ્રોપર્ટીઝ આર રિપીટેડ. ઓકે, એનું કહેવાનું હતું મોઝલેનું કે જો તત્વોને, આઈ હોપ કે દેખાતું હશે, જો તત્વોને પરમાણુ ક્રમાંકના યોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવે તો ચોક્કસ અંતરાલ પછી તત્વોના ગુણધર્મોનું પુનરાવર્તન ચાલુ થાય છે. બરાબર. તત્વો જે છે એના ગુણધર્મોમાં શું ચાલુ થાય? પુનરાવર્તન ચાલુ થાય છે. તો બીજા જે સાયન્ટિસ્ટો છે એણે જે વાત કરી છે એવી સેમ વાત મોઝલેએ કરી છે. બરાબર. તો મોઝલેનું આ તમે જોઈ લીધું. બરાબર. √ ન્યૂ પ્રપોર્શનલ ટુ ઝેડ, એને લઈને ગ્રાફ જે છે એ ગ્રાફ આવી શકે. બીજા નંબરનું કે હવે આ લેશન છે એની અંદર બસ એક જ વસ્તુ બાકી રહી છે, અને એ છે અલગ અલગ ટાઈપના ગ્રાફ બતાવવાના. બરાબર. તો એ હું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જેટલા પણ ગ્રાફ છે એ ગ્રાફ બધા કરાવીશ, અને આ લેશન આપણે એમાં ફિનિશ કરશું. બરાબર છે. ઓકે. હા, એના પહેલાં એક નિષ્ક્રિય યુગ્મ અસરની વ્યાખ્યા આપી દો. ચાલો, નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું એ કહી દો. તો નિષ્ક્રિય યુગ્મ અસર, બરાબર, એની વ્યાખ્યા: સમૂહમાં નીચે જતા પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં ડી અને એફ કક્ષકની હાજરીના લીધે સ્ક્રીનિંગ અસર જેટલી વધવી
જોઈએ તેટલી વધી શકતી નથી, તેટલી વધી શકતી નથી, પરંતુ સાપેક્ષમાં કેન્દ્રનો અસરકારક વીજભાર ઘણો વધે છે, જેથી એસ કક્ષકના 2 ઇલેક્ટ્રોન એટલે એને કહેવાય ઇલેક્ટ્રોનનું યુગ્મ નિષ્ક્રિય બને છે. હવે નિષ્ક્રિય બને છે મતલબ દૂર થવાનું વલણ ગુમાવે છે, જેને નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે. રેડી? તો આ નિષ્ક્રિય યુગ્મ અસરની વ્યાખ્યા છે, જેના કારણે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા છે એ વધશે અને મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટશે. બરાબર છે? તો નિષ્ક્રિય યુગ્મ અસરની ડેફિનેશન તમે લોકો કહેતા હતા કે બાકી રહી ગઈ, તો એ મેં અહીંયા કરાવી દીધી.